લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે કલોલમાં સર્કલનું મહારાણા પ્રતાપ તરીકેનું નામકરણ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કલોલ શહેરમાં મહારાણા પ્રતાપની જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કલોલ વામજ રોડ પર આવેલ શિવાલય ટેનામેન્ટ સામે આવેલ સર્કલનું નામકરણ કરીને તેને મહારાણા પ્રતાપ ચોક નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક વોર્ડના કાઉન્સિલરો, માજી કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ વાઘેલા, સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં શિવાલય સોસાયટીના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાણા પ્રતાપના શૌર્ય, સ્વાભિમાન અને દેશભક્તિના આદર્શોને યાદ કરીને સૌએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના જીવન ચરિત્ર અને ઐતિહાસિક યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત લોકોએ મહારાણા પ્રતાપ અમર રહોના નાદ સાથે જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ઉપરાંત સમાજના ભાઈઓ દ્વારા સમાજ સેવાના કાર્યને પ્રાધાન્ય આપતા કલોલ રેડ ક્રોસ ખાતે 8 બોટલ રક્તદાન પણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દાતાઓને સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને સ્થાનિક રહીશોએ આ પહેલને આવકારી હતી. રિપોર્ટર સંજય નાયક, કલોલ.